લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સૌથી લાંબા અટલ બ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। યોગા સર્કલ પાસે બ્રિજ ઉતરતી વખતે એક ખાનગી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા બસે આગળ જતી બે ખાનગી કારોને અડફેટે લીધી હતી। આ ટ્રિપલ અકસ્માતને પગલે બ્રિજ પર અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્કૂલ બસમાં સવાર નિર્દોષ બાળકો અચાનક થયેલી ટક્કરથી ભયભીત થઈ ગયા હતા અને થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો। જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને કારને ભારે નુકસાન પહોંચ્યું છે। બસ ડ્રાઈવરના જણાવ્યા મુજબ બ્રિજ ઉતરતી વખતે અચાનક બ્રેકની એર નીકળી જતા બ્રેક કામ કરતી નહોતી અને બસ પર કાબૂ રાખવો મુશ્કેલ બન્યો હતો। ઘટનાની જાણ થતાં જ 112 પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે ટ્રાફિકને થાળે પાડી સ્કૂલ બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બસની ફિટનેસ તેમજ મેન્ટેનન્સ અંગે પણ તપાસ શરૂ કરી છે। ये लोग को भले पेपर तो ऊपर से हम नीचे आता था तो ब्रेक एकदम वागे नहीं एना कारणे गाड़ी आगे रही गई। अच्छा तो ब्रेक ना वागी? हाँ ब्रेक नहीं वागी, एयर ब्रेक। अब सरस्वती स्कूल थी एंगड़ी कोई एंगड़ी नजीक मत केक लઈને આવતા હતા અમે। अच्छा સરસ્વતી સ્કૂલના છોકરાઓ હતા। ओके, શું નામ છે આપનું? સત્યમ ત્રિવેદી।